જય શ્રી કૃષ્ણ. લાસ્ટ લેક્ચર દરમિયાન તમે લોકો જે કંઈ શીખ્યા હતા એનાથી હવે થોડાક આપણે આગળ જઈએ. તો વાત એવી છે કે આરએનએ અને એના પ્રકારો શું હોઈ શકે. આપણી ટેક્સ્ટબુકની અંદર આરએનએમાં ફક્ત એક જ પ્રકારના આરએનએ વિશે થોડું ઘણું વર્ણન છે, એ છે ટીઆરએનએ. એના સિવાય બીજા કોઈનું વર્ણન નથી. પણ હું અત્યારે તમને નીટ પોઈન્ટ ઓફ વ્યૂ આરએનએ વિશે બહુ ડિટેલમાં કહેવા જઈ રહ્યો છું, તો તમે ધ્યાનથી જોજો અને એને શક્ય હોય તો લખતા રહેજો. હવે તમને મનમાં પ્રશ્ન થાય કે સર જનીન સંકેત નામનો ટોપિક આવે છે, તરત પછી આપણો જે ટોપિક છેલ્લો પૂરો થયો એના પછી તો જનીન સંકેત નામનો ટોપિક આવે છે. તો યાદ રાખજો, જનીન સંકેત, ભાષાંતર અને આરએનએ ત્રણે ત્રણ ટોપિક એકબીજા સાથે એટલા બધા લિંક છે કે કયાને પહેલો ભણાવવો અને કયાને પછી ભણાવવો એ થોડું કન્ફ્યુઝનવાળો વિષય છે. હું પહેલાં આરએનએમાં આજના લેક્ચરમાં બનશે એવું કે ક્યાંક 2-3 એવી જગ્યાઓ આવશે કે જ્યાં તમને કદાચ ખબર નહીં પડે, એ ભાષાંતર શીખશો ત્યારે ખબર પડશે. તો સેમ એવો પ્રશ્ન આવત કે ભાષાંતર હમણાં હું ભણાવું તો અત્યારના કેટલાક મુદ્દાઓ મુશ્કેલી આવવાની હતી. એટલે 3-4 લેક્ચર તમારા એવા રહેવાના છે કે જેમાં તમને કન્ફ્યુઝન થોડુંક રહેશે. મિક્સ 3 સાથે ભણશો તો જ ખ્યાલ આવશે. એટલે હું અત્યારે ટોપિકની શરૂઆત કરું છું, એ છે આરએનએ, રિબોઝ ન્યુક્લિક એસિડ. એના કેટલા પ્રકાર છે? તો 2 પ્રકાર મેં બોર્ડ પર લખ્યા છે. એક જનીનિક આરએનએ અને બીજો છે બિન જનીનિક આરએનએ. કોઈને મનમાં વિચાર આવે કે સર આ જનીનિક આરએનએ એટલે શું? તો આની વ્યાખ્યા એવું કહેવાય કે જે આરએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે, આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તતું હોય એવા આરએનએને જનીનિક આરએનએ કહેવામાં આવે છે. એટલે શું? મેં એક્ઝામ્પલ લખ્યા, જો એચઆઈવી, જેનાથી તમને ખ્યાલ છે એઇડ્સ નામનો રોગ થાય છે. એચઆઈવીની અંદર જનીન દ્રવ્ય તરીકે આરએનએ હોય છે. યાદ કરો, તમે ભણેલા છો. એચઆઈવીમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ હોય છે. એટલે પોતાની સંખ્યા ડબલ કરવા માટે એમાં આનુવંશિક દ્રવ્ય ડીએનએ નહીં, પરંતુ કોણ છે? આરએનએ. ટોબેકો મોઝેઇક વાયરસમાં ભણેલા છે 11th અંદર, ક્યુબી બેક્ટેરિયોફેજમાં, પોલિયો વાયરસમાં આ, અને ઇવન તમે જો લેટેસ્ટ એક્ઝામ્પલ જાણતા હો તો આ કોરોના વાયરસમાં પણ આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ હોય છે. તો મારું વાક્ય સાંભળો કે જે આરએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તતું હોય, જે આરએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તતું હોય તો એવા આરએનએને જનીનિક આરએનએ કહે છે. પરંતુ એટલે જનીનિક આરએનએનો મતલબ છે એનું જનીન, એનું આનુવંશિક દ્રવ્ય આરએનએનું બનેલું છે. કોઈ પૂછે કે તમારું આનુવંશિક દ્રવ્ય કયું? તો કે ડીએનએ. મારા ને તમારામાં બધી માહિતી ડીએનએમાં છે અને આ લોકોમાં બધી માહિતી આરએનએમાં છે. એટલે આવા આરએનએને જનીનિક આરએનએ કહેવાય. જ્યારે જે આરએનએ જ છે, એમાં પેલો રિબોઝ નામની શર્કરા જ છે, થાઇમિનની જગ્યાએ યુરેસિલ જ છે, પરંતુ જે આરએનએમાં અથવા જે આરએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે ના કામ કરતું હોય, જે આરએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે કામ ન કરતું હોય તેને બિનજનીનિક આરએનએ કહે છે. મારા તમારા શરીરમાં આરએનએ પણ છે, ટીઆરએનએ પણ છે અને એમઆરએનએ પણ છે, પણ એ મારા આનુવંશિક દ્રવ્ય નથી, એ મને વારસો આપવા માટે જવાબદાર નથી, તો એને કહેવાય બિનજનીનિક આરએનએ. જ્યારે એચઆઈવીમાંથી બીજો એચઆઈવી બનાવવા માટે આરએનએ જવાબદાર છે, તો એને કહેવાય જનીનિક આરએનએ. તમને કોરોના થયો હોય તો તમારા શરીરની અંદર ફેફસામાં વાયરસ ગયો હોય તો એ 1માંથી 2 થવું હોય, 2માંથી 4ની સંખ્યા બનાવવી હોય તો એનું આનુવંશિક દ્રવ્ય આરએનએ હશે. તો આ જે મેં નામ કહ્યા છે તેમાં આનુવંશિક દ્રવ્ય આરએનએ છે, એટલે એને જનીનિક આરએનએ કહેવાય. અને
આનુવંશિક દ્રવ્ય આરએનએ ન હોય તો એને બિનજનીનિક આરએનએ કહેવાય. તો અને એના 3 પ્રકાર છે. બિનજનીનિક આરએનએના 3 પ્રકાર છે. આરઆરએનએ એટલે રિબોઝોમલ આરએનએ, ટીઆરએનએ એટલે ટ્રાન્સફર આરએનએ અને એમઆરએનએ એટલે મેસેન્જર આરએનએ. આ ત્રણને આપણે બહુ જ ડિટેલમાં શીખવાના છે. 3 પ્રકાર મેં કહ્યા: આરઆરએનએ, ટીઆરએનએ, એમઆરએનએ. હવે મારા તમારા શરીરની અંદર આ હોય ખરા, પણ એનો રોલ અલગ અલગ હોય છે. તો આરઆરએનએ મારા શરીરની અંદર કે મારા કોષોમાં જેટલા આરએનએ હોય એના 80% આરએનએ આરઆરએનએ હોય છે. મેં 80% લખ્યું છે. ટોટલ મારા કોષમાં જેટલા આરએનએ હશે બિનજનીનિક આરએનએ એના 80% તો આરઆરએનએ છે, 10 થી 15% ટીઆરએનએ છે અને 1 થી 5% એમઆરએનએ છે. તો અહીં પહેલો પ્રશ્ન તમારા માઇન્ડમાં આવી જવો જોઈએ. જો નીટમાં પૂછાય કે આરએનએના જથ્થાને ધ્યાનમાં રાખી ઉતરતા ક્રમમાં ગોઠવો, તો ઉતરતા ક્રમમાં ગોઠવો. મળે ખબર? સૌથી વધારે પ્રમાણ ધરાવતો આરએનએ કયો? આરઆરએનએ. 80% મારા કોષમાં જેટલા આરએનએ હોય એના 80% તો આરઆરએનએ છે, 10 થી 15% ટીઆરએનએ છે અને સૌથી ઓછા 1 થી 5% એમઆરએનએ હોય છે. ચલો, આ 3 મુદ્દા ખબર પડી ગઈ. હવે તમને આ વ્યાખ્યાઓ ખબર પડી ગઈ છે, એના એક્ઝામ્પલ આવડી ગયા છે. અને ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો કહી દઉં, તમારો આ લેક્ચર એક્સક્લુઝિવ નીટ માટેનો જ લેક્ચર છે માનજો. આવું ચોપડીમાં ક્યાંય કશું આપ્યું જ નથી. હવે હું પહેલો તમને આરએનએ ભણાવવાનું ચાલુ કરું, જેનું નામ છે આરઆરએનએ. જોજો. તો સૌથી પહેલો રિબોઝોમલ આરએનએ. હવે નામ જ મેં હમણાં કહ્યું, રિબોઝોમલ આરએનએ. હવે રિબોઝોમલ આરએનએ છે એનો અર્થ કે આ આરએનએ કોના બંધારણમાં હશે? તો કે રિબોઝોમના બંધારણમાં. તમને ખ્યાલ છે પટલ વિહીન અંગિકા છે. કેવી અંગિકા છે? પટલ વિહીન. રિબોઝોમ નામની અંગિકા. એ રિબોઝોમમાં આવેલા આરએનએને કહેવાય રિબોઝોમલ આરએનએ. સૌથી પહેલો પોઈન્ટ, કોષમાં એનું પ્રમાણ ટોટલ આરએનએના 80%. પોઈન્ટ નંબર 2, એનું નિર્માણ ક્યાં થાય? તો ક્યાંથી નિર્માણ થાય? તો કે કોષ કેન્દ્રિકામાંથી નિર્માણ થાય છે. તમને ખ્યાલ છે કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્રિકા આવેલી હોય છે. કોષ કેન્દ્ર હોય તો એની અંદર કોષ કેન્દ્રિકા આવેલી હોય. યાદ રાખો, આ કોષ કેન્દ્રિકામાંથી આરઆરએનએનું નિર્માણ થાય છે. હું તમને 11th ચેપ્ટર 8માં ભણાવી ચૂક્યો છું. તો કોષ કેન્દ્રમાં આવેલી કોષ કેન્દ્રિકામાંથી આરઆરએનએનું નિર્માણ થાય છે. ત્રીજું, આરઆરએનએ ત્રણે 3 આરએનએ પૈકી, એમઆરએનએ હોય, ટીઆરએનએ હોય કે આરઆરએનએ હોય, એ પૈકી સૌથી સ્થાયી સ્વરૂપ ધરાવે છે. સૌથી સ્થાયી સ્વરૂપ એટલે કે સ્ટેબલ. એમઆરએનએ હું ભણાવીશ તમને કે કામ પત્યા પછી તરત તૂટી જાય. કયો આરએનએ એઝ ઇટ ઇઝ જેવો છે એવો ને એવો મેન્ટેન રહે છે લાંબા સમય સુધી? તો કે આરઆરએનએ સૌથી સ્થાયી સ્વરૂપ છે. કોના બંધારણનો ઘટક છે? રિબોઝોમના બંધારણમાં હોય છે. કોના બંધારણમાં છે? રિબોઝોમ. તમને ખ્યાલ છે
સુકોષ કેન્દ્રી સજીવોમાં અલગ હોય અને આદિકોષ કેન્દ્રી સજીવોમાં અલગ હોય. એ રિબોઝોમના બંધારણનો ઘટક છે, રિબોઝોમમાં હોય છે. હું તમને એના બે પ્રકાર કહું. સુકોષ કેન્દ્રી સજીવોમાં હવે તમને બધાને એવું ખબર છે, સુકોષ કેન્દ્રી સજીવોમાં ATS પ્રકારનો રિબોઝોમ હોય, ATS. અને આદિકોષ કેન્દ્રીમાં ts પ્રકારના રિબોઝોમ હોય. બધા આટલું તમે સારી રીતે જાણો છો. સુકોષ કેન્દ્રી સજીવોમાં એટલે મારા તમારા જેવામાં ઉચ્ચ કક્ષાના સજીવોમાં રિબોઝોમ ATS પ્રકારના અને આદિકોષ કેન્દ્રી એટલે બેક્ટેરિયામાં 7ts પ્રકારના. હવે તમને આ પણ ખબર છે કે એના બે પેટા એકમ હોય, એક મોટો પેટા એકમ અને એક નાનો પેટા એકમ. આમાં પણ એક મોટો પેટા એકમ અને એક નાનો પેટા એકમ. તો મોટો પેટા એકમ અને નાનો પેટા એકમ, હવે એ પણ હું તમને ભણાવી ચૂકેલો છું કે સુકોષ કેન્દ્રી સજીવ મારા તમારા જેવા સજીવમાં ATS પ્રકારના રિબોઝોમ હોય તો મોટો પેટા એકમ છે એ 60 સ્વેટબર્ગ અને નાનો છે 40 સ્વેટબર્ગ. હવે એવી આશા ના રાખશો કે હું પાછો સમજાવીશ કે સ્વેટબર્ગ શું છે, 11થમાં ભણાવી ચૂક્યો છું. અને 70S ની અંદર મોટો પેટા એકમ 50 સ્વેટબર્ગ અને નાનો પેટા એકમ 30 સ્વેટબર્ગ. હવે આ કેમ છે આવું એ બધું ભણ્યા છે, અત્યારે આપણો એ વિષય નથી. હવે હું તમને એમ કહું કે આ રિબોઝોમ છે, રિબોઝોમના બંધારણમાં હોય. મોટામાં અહીંયા પણ RNA હોય, આમાં પણ RNA હોય. કયા હોય એ યાદ રાખવાનું. જો આ જે છે આમાં આવા RNA હોય, આવા. નાનામાં પણ RNA હોય. રિબોઝોમલ RNA નામ જ છે રિબોઝોમલ RNA, તો અંદર રિબોઝોમ તો હોવાના જ છે, સોરી RNA હોવાના જ છે. તો કયા કયા હોય તો કે 5 સ્વેટબર્ગ, 5.8 સ્વેટબર્ગ અને 28 સ્વેટબર્ગ. કદાચ તમને દેખાતું ના હોય તો હું ફરી વખત અલગ કલરથી લખું. આમાં 5 સ્વેટબર્ગ, 5.8 સ્વેટબર્ગ અને 28 સ્વેટબર્ગ. યાદ રાખો આ RNA 3 ટાઈપના હોય, 5 સ્વેટબર્ગવાળા, 5.8 સ્વેટબર્ગવાળા અને 28 સ્વેટબર્ગવાળા. જ્યારે નાના પેટા એકમની અંદર એક જ પ્રકારના RNA હોય 18 સ્વેટબર્ગ. 18 સ્વેટબર્ગ. તો બોલો અહીંયા 18 સ્વેટબર્ગવાળા RNA અને આમાં 5 સ્વેટબર્ગ, 5.8 સ્વેટબર્ગ અને 28 સ્વેટબર્ગવાળા RNA હોય છે. જ્યારે બેક્ટેરિયામાં એટલે આદિકોષ કેન્દ્રી સજીવોની અંદર હું તમને કહું, મોટો જે પેટા એકમ છે તેમાં અલગ અને નાનો પેટા એકમ છે તેમાં અલગ. આમાં 5 સ્વેટબર્ગ અને 23 સ્વેટબર્ગ અને નાનામાં 16 સ્વેટબર્ગ. હવે આ તમારે યાદ રાખવાનું છે. મેં કહ્યું તો આ નીટ માટે તમારે યાદ રાખવાનું છે. હું તમને શું સમજાવવાનો ટ્રાય કરું છું ખ્યાલ આવે છે? હું એવું કહેવાનો ટ્રાય કરું છું કે મારા કોષોમાં રિબોઝોમ કયા પ્રકારના છે? ATS. હા, મારા ને તમારામાં આવા રિબોઝોમ હશે ATS વાળા. એના કેટલા ભાગ પડે? 2, 60 અને 40.
તો જે 60 વાળો ભાગ છે, 60 વાળો મોટો ભાગ, એમાં કયા કયા RNA હશે? તો કે 5 સ્વેટબર્ગ, 5.8 સ્વેટબર્ગ અને 28 સ્વેટબર્ગ. જ્યારે નાનાની અંદર કયા RNA હશે? 18 સ્વેટબર્ગ વાળા. અને આ જે છે બેક્ટેરિયામાં જે રિબોઝોમ હશે એના મોટા પેટા એકમમાં 5 સ્વેટબર્ગ અને 23 સ્વેટબર્ગ વાળા RNA, અને આની અંદર 16 સ્વેટબર્ગ કદ ધરાવતા RNA આવેલા હોય છે. હવે આ રિબોઝોમનું કામ શું? જે હવે હું કહું છું રિબોઝોમનું જે કામ કહું છું તે આવનારા લેક્ચરમાં ભાષાંતર વખતે કામ લાગવાનું છે. પણ હું તમને કહું કે આ જે નાનો એકમ હોય ને, આ નાનો પેટા એકમ mRNA ને જોડવાનું કામ કરે. નાનો પેટા એકમ mRNA ને જોડે અને મોટો પેટા એકમ tRNA ને, હવે તમને હજુ હું ભણાવવાનો છું, tRNA ને જોડવાનું કામ કરે. તો યાદ રહી ગયું તમને? બોલો, આખો રિબોઝોમ છે, આખા રિબોઝોમમાં પેટા એકમ કેટલા? 2, એક મોટો એક નાનો. મોટાનું કામ કયા RNA ને જોડવાનું? તો કે tRNA ને. અને નાનાનું કામ કોને જોડવાનું? તો કે mRNA. લખવું હોય તો લખી રાખવાનું, આ રિબોઝોમનું કાર્ય થયું. તો આ છે રિબોઝોમનું કામ. હું લગભગ તમને આખો પોઈન્ટ RNA વિશે સમજાવી ચૂક્યો છું. અને મેં પહેલાં જ કહ્યું હતું કે આપણી ચોપડીમાં મેં જેટલો ટાઈમમાં આ ભણાયું એક પણ આંકડો આપ્યો નથી. તમે મહેરબાની કરીને મેં જેટલું ભણાયું એટલું એકવાર નોટ ડાઉન કરો. આપણે આગળ બીજી વાત કરીએ. ઓકે, તો હવે તમે જુઓ કે આપણે બીજું નામ લખ્યું છે ટ્રાન્સફર RNA અથવા tRNA. આ જે tRNA છે, તમને મનમાં એવો વિચાર આવે જોઈને તરત કે સર આનો આકાર T જેવો દેખાય છે એટલે આનું નામ હશે tRNA. પણ એવું નથી. આ T જેવો તમને દેખાય છે એટલે આ tRNA નથી. એ એમિનો એસિડનું, આ જે છેડો છે ને 3' એ એમિનો એસિડનું વહન કરે છે, એટલા માટે એને tRNA કહેવામાં આવે છે. હમણાં લિંકવાળો ટોપિક ભાષાંતર આવશે જ્યારે, ત્યારે તમને ખ્યાલ આવશે. તો તમને થાય કે સર RNA આવો થોડો હોય, RNA આવો હોય, એનું સ્ટ્રક્ચર આ રીતનું હશે. તો હું જે બોલું એને સમજજો. તમે ધ્યાનથી એકવાર જુઓ કે આ પેલો DNA છે. માની લો કે આ ટેમ્પલેટ શૃંખલા છે, આ ટેમ્પલેટ શૃંખલા છે, આ પેલી કોડિંગ શૃંખલા છે. આમાંથી પેલો RNA બન્યો એવું ધારી લો. અહીંથી પેલો RNA બન્યો, યાદ છે? આમ આપણે દોર્યું તો આવું RNA બન્યો તો આ 5' આ 3' તમને પ્રત્યાંકનની પ્રક્રિયા યાદ છે. આ 5' 3' આ RNA જનરેટ થયો. આ જે RNA બન્યો એ RNA યાદ રાખજો, એ RNA પરફેક્ટ યાદ રાખજો કે આવો સીધો ન રહેતા, સ્ટ્રેટ ન રહેતા આ RNA માનો કે બહાર નીકળી ગયો. આ 5' છેડો, આ 3' છેડો, આ બધા ન્યુક્લિયોટાઇડ છે. આ ન્યુક્લિયોટાઇડ છે. તમે જુઓ DNA આ હતો, ચલો આ DNA હતો. તમને પાક્કી સમજણ પડે એના માટે આ બધી વાત કરી રહ્યો છું. આ DNA ની ટેમ્પલેટ શૃંખલામાંથી RNA બન્યો, tRNA બન્યો. એ tRNA બહાર આવ્યો. બહાર આવીને એ સ્ટ્રેટ ન રહેતા ગૂંચળું બની જાય છે. હવે સ્ટ્રેટ ન રહેતા ગૂંચળું બની જાય છે અને તે આવો આકાર ધારણ કરી લે. એટલે એ શું થાય? લૂપ્સ બનાવે. લૂપ્સ એટલે
તમે લૂપ એટલે એવું કહી શકો કે વળાંક બનાવે છે. તો એવી રીતે આ વળી જાય છે અને આના વળવાને કારણે આ રચના આવો લૂપ બન્યો, આ ટાઈપની દેખાય છે. તો યાદ રાખો, આ એક તમે આને ઉકેલી કાઢો ને, તમારા હાથમાં કોઈ દોરો હોય, પતંગ ચગાવવાનો દોરો હોય કાં તો સાદો દોરો હોય, એને તમે બે આંગળી વચ્ચે મૂકીને આમ ગૂંચળું વાળ દો તો કેવો અલગ અલગ શેપ, ત્રિપરિમાણિક સ્વરૂપ જેવું તૈયાર થાય. એક્ઝેક્ટ એ રીતે આ અહીંથી પકડો, આ 5' છેડો છે, આ 3' છેડો છે, અને એમ પકડીને મૂકેલો ને તો લાંબી ચેન થઈ જાય. તો આ લાંબી ચેન જ છે, બીજું કશું છે નહીં. તો આ આરએનએ આવો ગૂંચળાકારે વળી જાય છે. તો આવું સ્ટ્રક્ચર સમજ પડી શું કહ્યું? ડીએનએની ટેમ્પલેટ શૃંખલામાંથી આરએનએ બન્યો, એ આરએનએ ફોલ્ડ થયો, એનું ફોલ્ડિંગ થવાને કારણે કેટલીક લૂપ બની અને એને કારણે આવો સ્ટ્રક્ચર બન્યું. તો આ જે સ્ટ્રક્ચર બન્યું એને આપણે નામ આપીએ છીએ ટીઆરએનએ. કયો આરએનએ? ટીઆરએનએ. ચલો, આવી રીતે ટીઆરએનએ બન્યું. પેલું કામ ભૂસી કાઢીએ, જે આપણને ખબર પડી ગઈ છે. ચલો, આવો સ્ટ્રેટ હતો, એમાંથી આવો થયો. હવે આ સ્ટ્રક્ચર કોના જેવું છે? તો કે ક્લોવર લીફ. લીફ એટલે પર્ણ, ક્લોવર વનસ્પતિ છે. ક્લોવર લીફ જેવું આ ટીઆરએનએનું બંધારણ હોય એવું સમજાવનાર વૈજ્ઞાનિક હોલે. નીટ માટે યાદ રાખજો, હોલે નામના વૈજ્ઞાનિકે એવું સૂચવ્યું કે ટીઆરએનએનું બંધારણ ક્લોવર લીફ જેવું હોય છે, ક્લોવરના પર્ણ જેવું હોય છે. અને જો તમે ત્રિપરિમાણિકમાં જુઓ, 3 ડાયમેન્શનમાં જુઓ, તો ટીઆરએનએ આવો પણ હોતો નથી. એનું સ્ટ્રક્ચર ઊંધા એલ આકારનું હોય છે. ઊંધો એલ આકાર છે. આ બંને પ્રશ્નો તમારે યાદ રાખવાના. તમારી ટેક્સ્ટબુકમાં ટીઆરએનએના વર્ણનની છેલ્લી લાઇન્સની અંદર આ બે મુદ્દા આપ્યા છે. હોલેય નામના વૈજ્ઞાનિકે એવું સૂચવ્યું કે ટીઆરએનએ નો આકાર ક્લોવર લીફ જેવો છે. અને ચલો, એને સૂચવ્યું, આ વાર્તા પતી ગઈ. અને બીજી વાત કે તેનો આકાર ઊંધા એલ શેપનો હોય છે. ચલો, કેવા શેપનો છે? ઊંધો એલ આકારનો છે. તો આ બે મુદ્દા પત્યા. હવે તમે લોકો પોઈન્ટ્સ લખતા રહેજો. હું આખો ટીઆરએનએ તમને પોઈન્ટ વાઇઝ જ કહેવાનો છું. ડીએનએમાંથી જ બધા આરએનએ બને છે. ચલો, હોલે યાદ રાખજો, એ વૈજ્ઞાનિકે ટ્રાન્સફર આરએનએનું બીજું નામ છે સોલ્યુબલ આરએનએ. એટલે એને શોર્ટમાં એસઆરએનએ કહેવામાં આવે છે. સોલ્યુબલ આરએનએ, એસઆરએનએ, સોલ્યુબલ આરએનએ. અને ત્રીજું નામ કયું? એડપ્ટર આરએનએ. શા માટે એડપ્ટર કહેવાય એ હું થોડીક વાર પછી ભણાવીશ. ચાલો, હવે આ કેવો હોય, કેટલા પ્રકારનો હોય, ક્યાં બને છે? તો સૌથી પહેલો પોઈન્ટ, કોષ કેન્દ્રમાં ડીએનએ માંથી નિર્માણ પામે. હમણાં 2 મિનિટ પહેલાં જ કહ્યું, ડીએનએ માંથી ટીઆરએનએ બને છે. ડીએનએ ક્યાં હોય? તો કે કોષ કેન્દ્રમાં. આરઆરએનએ થોડી વાર પહેલાં શું ભણાયું? કોષ કેન્દ્રિકામાંથી બને છે. જ્યારે ટીઆરએનએનું નિર્માણ કોષ કેન્દ્રમાં શેમાંથી થાય છે? તો કે ડીએનએની ટેમ્પલેટ શૃંખલામાંથી થાય છે, અથવા ડીએનએમાંથી થાય છે. પહેલો પોઈન્ટ. નંબર 2, ટીઆરએનએ કુલ 61 પ્રકારના હોય છે. ટોટલ 61 પ્રકારના ટીઆરએનએ હોય છે. હવે પ્રશ્ન એ થાય કે સર 61 જ કેમ છે?
તો હમણાં પ્રશ્ન ચિહ્ન રાખજો, તમને આવનારા લેક્ચરોમાં ખબર પડશે કે કેમ છે. પોઈન્ટ ત્રીજો, ટીઆરએનએ મેં કહ્યું ક્લોરલીફ જેવો આકાર છે, ત્રિપરિમાણિકમાં જુઓ તો ઊંધા એલ આકારનો છે. ટીઆરએનએમાં એક્ઝેક્ટ 75 ન્યુક્લિયોટાઇડ હોય છે. દરેક જણ ધ્યાનથી જોજો, અમે લખ્યું છે જો એ, સી, સી, એવી રીતે અહીંયા આ એક ન્યુક્લિયોટાઇડ એ, બીજો સી, ત્રીજો સી, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11મો, 12મો, 13મો, એમ કરતાં 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 છેક અહીંયા આવે ને, છેલ્લો અહીંયા ગ્વાનિન હોય. આ 75મો ન્યુક્લિયોટાઇડ અહીંથી ગણો તો આ 75મો એ. દરેક ટીઆરએનએ લખી રાખજો 75 ન્યુક્લિયોટાઇડનો બનેલો હોય છે. 75 ન્યુક્લિયોટાઇડ્સનો બનેલો છે. દરેક ટીઆરએનએ આવા આ એ, સી, સી, જી, અહીંયા સી આવશે, જી, યુ, એ, સી, વોટ એવર, એવા 75 ન્યુક્લિયોટાઇડ્સનો બનેલો છે. તો 75 ન્યુક્લિયોટાઇડનો બનેલો છે. ચોથો પોઈન્ટ, સૌથી નાનો, ખાલી 75 ન્યુક્લિયોટાઇડ એટલે સૌથી નાનો આરએનએ છે એનું કદ ખાલી 4 સ્વેટબર્ગ હોય છે. ખાલી 4 સ્વેટબર્ગ એટલે કદમાં એની સાઇઝ બહુ જ નાની છે. ખાલી 4 સ્વેટબર્ગ એનું કદ છે. પોઈન્ટ ક્વિકલી રિવાઇઝ કરેલો. પહેલાં આ આવો જ હતો સાદો, ડીએનએની ટેમ્પલેટ શૃંખલામાંથી બન્યો હતો. ચલો અહીં શું હશે? જી. અહીં છેલ્લા 3 શું હશે? સી, સી, એ. અને પછી આ ગૂંચડું વળ્યું હશે એટલે પછી આવો થઈ ગયો હશે. કેટલા પ્રકારના હોય છે? તો કે 61 પ્રકારના હોય. કેટલા ન્યુક્લિયોટાઇડ છે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7. આમ ગણતરી કરું તો અહીં સુધી 75 ન્યુક્લિયોટાઇડ. સૌથી નાના કદનો આરએનએ છે, ખાલી 4 સ્વેટબર્ગ સાઇઝ છે. ઓકે, હવે તમને 2 છેડા દેખાય છે, ધ્યાનથી જોજો. જે છેડા દેખાય છે એમાં 3' છેડા પર, તમે લોકો હું બોલું છું, લખવું હોય તો લખી શકશો. જેનો જે 3' છેડો છે, આ 3' છેડા પર હંમેશા 61 પ્રકારના આરએનએ છે ને, ટીઆરએનએ, હંમેશા 3' છેડા પર એ, સી, સી જ ક્રમ હોય. એ, સી, સી. અને 5' છેડા પર હંમેશા ગ્વાનિન જ હોય. જોઈ લો, 5' છેડા પર કમ્પલસરી ગ્વાનિન જ હોય અને 3' છેડા પર કમ્પલસરી એ, સી, સી જ આવેલો હોય છે. કન્ફર્મ ખબર પડી ગઈ. અહીંયા એસીસી જ હોય, 5' છેડા ઉપર ગ્વાનિન હોય, જી હોય. તમે લખતા રહેજો આ પોઈન્ટ્સને હું કહું છું તે. બીજી વાત, 3' છેડા પર જ 3' છેડા પર સોરી એમિનો એસિડ આવીને જોડાય. યાદ રાખજો, હું જ્યારે આવનારા લેક્ચર્સમાં ભણાવીશ ત્યારે કહીશ તમને કે આ જગ્યાએ પેલા જે 20 પ્રકારના એમિનો એસિડ હોય છે ને, એ એમિનો એસિડ પેલા મિથિયોનિન, ગ્વાનિન, હવે તમે નામ સાંભળે છે મિથિયોનિન, સાઇટોસિન નહીં સોરી, સિસ્ટીન, મિથિયોનિન, ટાયરોસિન, ગ્લુટામિક એસિડ, વેલાઇન, એ બધા નામ સાંભળ્યા છે. આ એમિનો એસિડ હંમેશા ટીઆરએનએના 3' છેડા પર જોડાય. એટલે કોઈ તમને પૂછે કે એમિનો એસિડ જોડાણ છેડો કયો, તો એમિનો એસિડના જોડાણ કરવાનો છેડો એ ઓલવેઝ 3' હોય છે. ચલો 3' છે. આઈ થિંક પોઈન્ટ મગજમાં બેસી ગયો છે. તો 3' છેડા પર જોડાય છે. હવે ચલો 3' છેડા ઉપર એમિનો એસિડ આવીને જોડાય. 5' છેડો ઓપન છે જ્યાં ગ્વાનિન આવેલો હોય છે. હવે અહીંયા એમિનો એસિડ કયો જોડાશે
એ શેના આધારે નક્કી થાય એની વાત પછી કરીએ છીએ. ચલો આટલો પોઈન્ટ ખબર પડી. હવે 75 ન્યુક્લિયોટાઇડની વાત કરીને તેમાં થાય છે શું કે એ લોકો જ્યારે વળે ને ત્યારે જે બે ચેઇન નજીક આવે ને એ એકબીજા સાથે નબળા હાઇડ્રોજન બંધથી જોડાય છે. બોલો કોની સાથે જોડાય છે? નબળા હાઇડ્રોજન બંધથી જોડાય છે. તો આ જે લાલ લીટા છે ને, ધોઝ આર વીક હાઇડ્રોજન બોન્ડ્સ. વીક હાઇડ્રોજન બોન્ડ્સ છે આ બધા, એના દ્વારા જોડાય છે. હવે એમાં શું છે તે સમજો. 75 ન્યુક્લિયોટાઇડ થાય છે કેવી રીતે? આ બધા લૂપ છે તે છે શું? તો કે જે નજીક નથી આવતા ને ત્યાં બંધ બનતો નથી, એના સિવાયની જગ્યાએ બંધ બને છે. સાંભળજો, લાલ કલરના મેં લીટા દોર્યા છે. તો તમારે એવું સમજવાનું કે જો આ જી છે તો અહીંયા સી હશે અને આ બે વચ્ચે નબળા હાઇડ્રોજન બંધ હશે. અહીંયા માનો કે યુ હોય તો અહીંયા એ હશે, સી હોય તો જી હશે, એ હોય તો યુ હશે. અને એ લોકો શું થયું? નજીક આવ્યા ને તો બંધ બની ગયા. શું બની ગયા? બંધ બન્યા. તો તમે જુઓ, એવા બંધ અહીં બન્યા, અહીં બન્યા, અહીં બન્યા ને અહીં બન્યા. હવે કેવી રીતે બને છે અને કયા લૂપ છે? તો ગણતરી કરીએ. તમને આ જે ટીઆરએનએ દેખાય છે એમાં ઊભો ભાગ દેખાય છે, ઊભો, આ ઊભો ભાગ, એમાં ટોટલ 10 જોડ ન્યુક્લિયોટાઇડ છે. અહીંયા 10 જોડ તમે ગણી શકતા હોય, કદાચ ખબર નહીં તમને દેખાશે કે કેમ. આ 1 2 3 4 5 6 7 8 9 ને 10 જોડ ન્યુક્લિયોટાઇડ છે. અહીં સી હોય તો જી, જી હોય તો સી, યુ હોય તો એ હોય તો યુ. થાઇમિન ના હોય. હા, આરએનએમાં થાઇમિન હોતો નથી. તો આ થયું કેટલા જોડ ન્યુક્લિયોટાઇડ? તો કે 10 જોડ ન્યુક્લિયોટાઇડ. વિચાર કરો, 10 જોડ એટલે કેટલા ન્યુક્લિયોટાઇડ થયા? 20. ગણતરી કરી લો. આ 2, આવા 2 10 દુ 20 ન્યુક્લિયોટાઇડ થયા. આ જે આમ છે, આ લૂપને કહ્યું ટી સાઈ સી લૂપ. ટી સાઈ સી લૂપ. હવે ટી સાઈ સી લૂપ છે એની અંદર મેં જો નીચે લખ્યું 7, એટલે અહીંયા છે ને યુ, એ, સી, જી, એ, ટી 3 3 6 અને આ એક 7. આમાં છે ને ટીઆરએનએ હોવા છતાં, આ ટીઆરએનએ હોવા છતાં એમાં થાઇમિન એક આવેલો હોય છે, એટલે આ લૂપનું નામ પડ્યું છે ટી સાઈ સી લૂપ. ટી સાઈ સી લૂપ. આ ટી સાઈ સી લૂપ છે તેમાં ટોટલ ન્યુક્લિયોટાઇડની સંખ્યા 7 છે. દેર આર 7 ન્યુક્લિયોટાઇડ્સ. પણ તમે જુઓ, એ લૂપ બન્યું છે. એ લૂપ બન્યું છે ને એટલે ધ્યાનથી સુનો, એટલે બે વચ્ચે હાઇડ્રોજન બંધ અહીં બનતો નથી. આ 7 ન્યુક્લિયોટાઇડ અલગ છે, પાછા અહીં બન્યા, અહીં બનશે. આ લોકો વચ્ચે પાછો બંધ છે. તો ટી સાઈ સી લૂપ અંદર ભૂલથી થાઇમિન આવેલો છે એટલે નામ પડ્યું ટી સાઈ સી લૂપ. પછી આ બન્યું, પછી પાછા અહીં આગળ બંધ બને છે. આ છે પ્રતિસંકેત લૂપ. પ્રતિસંકેત લૂપ, એન્ટી કોડોન લૂપ. એના પર ન્યુક્લિયોટાઇડ 1 2 3 4 5 6 7 જ હોય. આમાં પણ 7 ન્યુક્લિયોટાઇડ છે. આ છે DHU લૂપ. આખું નામ છે ડાયહાઇડ્રો યુરિડીન લૂપ. DHU ડાયહાઇડ્રો યુરિડીન લૂપ. અને એમાં ટોટલ 10 ન્યુક્લિયોટાઇડ હોય.
પણ લૂપ હોવાને કારણે નજીક નજીક ન હોવાને કારણે કોઈ બંધ બનતો નથી. તો 1 2 3 4 5 6 7 8 9 10. આમાં 10 ન્યુક્લિયોટાઇડ છે, આમાં 7 છે, આમાં 7 છે, બરોબર. આ જે ઊભો ભાગ છે એમાં ગણતરી કરો 1 2 3 4 ને 5. તો 5 આ બાજુ, તો 5 આ બાજુ. G હોય તો C, C હોય તો G, A હોય તો U, U હોય તો A, વોટ એવર જે હોય. તો 5 જોડ. અને અહીંયા જુઓ 1 2 3 ને 4 જોડ. એટલે કેટલા થવાના કહો તો મને. આમાં 5 જોડ એટલે 10, આમાં 5 જોડ એટલે 10, અને આમાં 4 જોડ એટલે 8. તો 10 ને 10 20 અને 8 28. તમે હવે વિચાર કરો 5 આ 5 છે એટલે 5 જોડ થયા. 28 નહીં લખાય, એના ડબલ થશે. આના 5 જોડ એટલે 10, 5 જોડ એટલે 10, એટલે 10 ને 10 20 ને આ 8 બરાબર છે 28 થશે. બોલો આ 10 જોડ એટલે 20, 20 ને 10 30, 40, 8 48 થવાના. તો આ થયા 48 ન્યુક્લિયોટાઇડ. હવે આનો ગણતરી કરો કે કેટલા છે. તો કે આની તમે ગણતરી કરો તો 7 ને 7 14, 14 ને 10 24. હા, આ 7 ન્યુક્લિયોટાઇડ, આ 7 ન્યુક્લિયોટાઇડ, આ 10 ન્યુક્લિયોટાઇડ. એટલે આ 48 અને 24 એટલે 72 ન્યુક્લિયોટાઇડ થયા. 48 24 સરવાળો કરો 72 થઈ જાય. 72 આ અને આ 3 ACC છૂટા છે તે. મેં થોડીક મિનિટો પહેલા તમને એક વાક્ય કહ્યું હતું કે એક tRNAમાં 75 ન્યુક્લિયોટાઇડ હોય છે, 75 ન્યુક્લિયોટાઇડ છે. તો તમને અંદાજ આવી ગયો 75 કેવી રીતે? ફરીવાર ગણતરી કરાવી દઉં, આરામથી આવડી જશે. 10 દુ 20, 20 ને 10 30, 30 ને 10 40, 40 ને 8 48, 48 થયા. 48, 7 ને 7 14, 14 ને 10 24. તો 48 અને 24 72, 73 74 ને 75. તો દરેક tRNA 75 ન્યુક્લિયોટાઇડનો બનેલો હોય છે. એના 3' છેડા પર એમિનો એસિડ જોડાય છે, 3' છેડા પર ACC હોય છે. આનું નામ છે ડાયહાઇડ્રોયુરિડિન લૂપ, T-C લૂપ. આ છે પ્રતિસંકેત લૂપ. હવે તમારા માટે સૌથી મહત્વનું યાદ રાખવા જેવું લૂપ આ છે, પ્રતિસંકેત લૂપ. હવે શું છે વાતને સમજો. પ્રતિસંકેત લૂપમાં બીજું કંઈ જ નથી. એવું કહે છે પ્રતિસંકેત લૂપમાં નીચે 3 એવા ન્યુક્લિયોટાઇડ હોય છે કે જે mRNA પર આવેલા જનીન સંકેતને અનુરૂપ હોય છે. હવે તમે અહીં કન્ફ્યુઝનમાં આવવાના કે સર તમે શું કીધું કંઈ ખબર ના પડી. સમજાવું તમને. ભાષાંતર વખતે આવવાનું છે તમને. અને હા, આ જે છે ને ખાલી આટલો ખાંચો એને કહેવાય છે વેરિયેબલ લૂપ. વેરિયેબલ લૂપ આ જે ખાંચો છે તે. તો આટલું થયું. હવે હું તમને આ જે પોઈન્ટ કહું ને બહુ ધ્યાનથી જોજો. માની લો કે આ mRNA છે. આ mRNA છે. યાદ રાખજો, તમને આ વધારે સમજણ જનીન સંકેત ભણશો ત્યારે આવશે અને વધારે સારી સમજણ ભાષાંતર ભણશો ત્યારે આવશે. પણ હું પહેલાં પેલું ભણાવું તો આ તકલીફ હોત, અત્યારે ભણાવું તો પહેલાં મુશ્કેલી તો છે જ ક્યાંક ને ક્યાંક.
માની લો આવા ન્યુક્લિયોટાઇડ છે, કોના પર છે? mRNA પર. મને એવું ખબર છે, ફરીવાર કહું કે આ થોડુંક મુશ્કેલીવાળું કામ છે તમારા માટે, પણ સમજો. અને આટલો પાર્ટ ના આવડે ને, હમણાં જે 2-5 મિનિટ બોલી છે એ ના આવડે તો ચિંતા ના કરશો. તમે ફરી વખત જ્યારે પેલું ભણાવો ત્યારે જોઈ લેજો. અત્યારે હું રૂટીનમાં કહી તો દઉં છું. mRNA ઉપર આ એક સંકેત છે અને જનીન સંકેત કહેવાય. આ એક સંકેત, આ બીજો સંકેત. તો AUG બરાબર જનીન સંકેત છે. AUG જનીન સંકેત છે મિથિયોનિન માટે. કયા એમિનો એસિડ માટે? મિથિયોનિન. તો મિથિયોનિન માટે સંકેત છે, તો યાદ રાખો એના માટેનો tRNA પર પ્રતિ સંકેત UAC હોવા જોઈએ. તો જ આ tRNA એમિનો એસિડ સાથે જોડાય. સમજ પડે શું કહું છું તે? આ tRNA મેં પહેલાં જ કહ્યું હતું કે તમારા માટે થોડુંક અઘરું કામ છે. હું જ્યારે ભાષાંતર ભણાવીશ ત્યારે પહેલો જનીન સંકેત AUG જ હશે. પહેલો સંકેત AUG હોય તો યાદ રાખો, AUG પહેલો જનીન સંકેત હોય તો એની સાથે એવો tRNA આવીને જોડાય એ mRNA સાથે કે એની પ્રતિ સંકેત લૂપ પર નીચે UAC હોય. તો આ સંકેતને કહેવાય UAC ને કહેવાય પ્રતિ સંકેત અને આ લૂપને કહેવાય પ્રતિ સંકેત લૂપ. અને હા, AUG બરાબર કયો એમિનો એસિડ છે? તો કે મિથિયોનિન. તો યાદ રાખો આ tRNA પર મિથિયોનિન જ 3' છેડા પર આવીને જોડાય છે. કયા છેડા પર આવીને જોડાય છે? 3' છેડા પર આવીને જોડાય છે. તો UAC પર 3' છેડા પર જોડાય. હું માનું છું કે વાતની તમને પૂરેપૂરી સમજણ પડી ગઈ હશે કે નહીં? કેમ? એને એડપ્ટર RNA શા માટે કહ્યું? કયું રીઝન છે કે એને એડપ્ટર RNA કહી શકાય? તો હું તમને છેલ્લું શોર્ટમાં કહી દઉં કે આજે છે ને AUG ને ઓળખવાનું કામ. ચલો, AUG બરાબર કયો એમિનો એસિડ છે? મિથિયોનિન. પણ આ AUG જનીન સંકેતને અને મિથિયોનિન નામના એમિનો એસિડને બંનેને ઓળખીને બેને જોડવાનું કામ આ tRNA કરે છે. તેથી તેને એડપ્ટર RNA કહે છે. તમને થાય કે સર કશી ખબર ના પડી. આપણા ઘરે પેલું પ્લગ હોય ને, સ્વિચ બોર્ડ હોય, તમારે માની લો કે એક જ પ્લગ હોય, સોકેટ એક જ હોય, પણ તમારે 2 પિન નાખવી હોય, દિવાળીનો ટાઈમ હોય અને તમારે બહાર કંઈક લાઇટિંગ કરવું હોય, સિરીજો લગાડવી હોય. હવે તમારી પાસે સોકેટ એક જ છે બોર્ડમાં અને તમારે 2 કે 3 પિન લગાવવી હોય ને તો આપણે એડપ્ટર લાવવું પડે. તમે એની અંદર એડપ્ટર લગાવો તો ઉપરથી એક પિન નખાય, આમથી નખાય, નીચેથી નખાય. તો વિચાર કરો, એક કરતાં વધારે પિનોને જોઈન્ટ કરવી હોય તો એને જોડવાનું કામ કોણે કરાયું? એડપ્ટરે કરાયું. તો અહીંયા મિથિયોનિન, AUG બરાબર મિથિયોનિન છે, તો એવી બુદ્ધિ આની પાસે છે. tRNA નક્કી કરે કે અહીં કયો એમિનો એસિડ જોડાશે, આની સાથે કોણ જોડાશે, tRNA નક્કી કરે. હવે આ વાતો હમણાં તમારા માટે મારી છેલ્લી 5 મિનિટ બાઉન્સર જતી હશે, પણ તમે જ્યારે પેલા મુદ્દા ભણશો ત્યારે તમને ખ્યાલ આવશે. અત્યારે યાદ રાખો, આ tRNA એકલો જ જાણે છે કે mRNA પર કોણ હોવું જોઈએ અને અહીં કયો એમિનો એસિડ હોવો જોઈએ. તો આને આની સાથે કોરિલેશનમાં લાવવાનું કામ
ટીઆરએનએ કરાવતો હોવાથી તેને એડપ્ટર આરએનએ કહે છે. આઈ થિંક તમને આ ટીઆરએનએ સમજણ પડી ગઈ હશે. લખવા જેવું હોય તો લખી રાખજો. કહેવાનું બધું કહી ચૂક્યો છું. આનો કોઈ રોલ હોતો નથી વેરિયેબલ લૂપનો. સોલ્યુબલ આરએનએ છે. સૌથી નાના 4 સ્વેટબર્ડ છે. હવે આપણે ત્રીજાની વાત કરીએ જેનું નામ છે મેસેન્જર આરએનએ. નામ કહ્યું મેં મેસેન્જર આરએનએ એટલે એમઆરએનએ. તમે જોઈ લો સૌથી ઓછું પ્રમાણ ધરાવતો આરએનએ મેસેન્જર આરએનએ છે. સૌથી ઓછું પ્રમાણ તમે આગળ લખ્યું હશે તો કે 1 થી 5%. આ બહુ નાનો છે. મેસેન્જર આરએનએ પેલા ડીએનએની ટેમ્પલેટ શૃંખલામાંથી જ બને. મેસેન્જર આરએનએ સંદેશાવાહક આરએનએ નું પ્રમાણ 1 થી 5% જ છે. ક્યાંથી બને તો કે કોષ કેન્દ્રમાં ડીએનએમાંથી ડીએનએની ટેમ્પલેટ શૃંખલામાંથી એમઆરએનએ બને. 1 થી 5% પ્રમાણ છે. સૌથી ઓછો સ્થાયી જો કોઈ આરએનએ હોય તો એમઆરએનએ છે. કામ પત્યું નહીં, તૂટી ગયો નથી. અને આ શબ્દ મેસેન્જર આરએનએ, સંદેશાવાહક આરએનએ એવો શબ્દ આપનાર વૈજ્ઞાનિક જેકોબ અને મોનોડ હતા. જેકોબ અને મોનોડ નામના વૈજ્ઞાનિકે નામ આપ્યું હતું મેસેન્જર આરએનએ, સંદેશાવાહક આરએનએ, કે જે એનું કાર્ય સંદેશો પ્રોટીન બનાવવાની માહિતી શું બનાવવાની માહિતી? પ્રોટીન બનાવવાની માહિતી ડીએનએમાં હતી ને એ લઈને કોષ કેન્દ્રમાં ડીએનએ હોય એમાંથી આ આરએનએ બને એમઆરએનએ અને એ માહિતી લઈને કોષ રસમાં આવે અને શું બનાવડાવશે? પ્રોટીન. એને ભાષાંતર કહેવાય જે આવતા લેક્ચરમાં આવશે. તો આશા રાખું છું કે તમને ત્રણેય પ્રકારના આરએનએ સમજણ પડી ગઈ હશે. તો ધ્યાનથી જોઈ લેજો, પછી આગળ નવી વાત કરશું. થેન્ક યુ.